આંધ્રપ્રદેશના નાંદિયાલ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નાંદિયાલ અલ્લાગડા રોડ પર મુસાફરો ભરેલી એક ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં કમનસીબે 3 વ્યક્તિઓએ જીવતા ભૂંજાઈ જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર અચાનક ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બસ ડિવાઈડર કૂદીને સામેથી આવતા મોટરસાયકલો ભરેલા કન્ટેનર લોરી સાથે અથડાઈ હતી. ટક્કર થતાની સાથે જ બંને વાહનોમાં આગના ગોટા ઉડ્યા હતા. સ્થાનિક લોકો અને બસના ક્લીનરની સતર્કતાથી બારીઓના કાચ તોડીને અંદર ફસાયેલા મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. ભીષણ અકસ્માતમાં બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર એમ કુલ 3 લોકો આગની લપેટમાં આવી જવાથી મોત પામ્યા છે. બસમાં કુલ 36 મુસાફરો સવાર હતા, જેમાંથી 4 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા નાંદિયાલ જિલ્લા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.